નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફ્રેકના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યારે હાલમાં એક લેટેસ્ટ જબરજસ્ત ભરતી ચાલી રહી છે. વેકેન્સી પણ બહુ જબરજસ્ત છે. 12,000થી પણ વધારે વેકેન્સી આવેલી છે. અને આમાં પણ કહી શકાય કે જે પોસ્ટ છે, જે ડિપાર્ટમેન્ટ છે, એ તમારા ફેવરેટ છે. તમને પણ ક્યાંક ને ક્યાંક એવું તો થયું હશે કે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર બનવું. ઇન્કમ ટેક્સમાં સૌથી ટોપ લેવલે પોસ્ટ ઇન્સ્પેક્ટરની છે, રાઈટ. પછી પોસ્ટ વિભાગમાં પોસ્ટલ આસિસ્ટન્ટ છે, સોર્ટિંગ આસિસ્ટન્ટ છે, ટેક્સ આસિસ્ટન્ટ છે. સોરી, એ ઇન્કમ ટેક્સમાં આવે છે. બાકી બીજી છે એએસઓ, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર. જેટલા પણ સરકારી મંત્રાલય હોય છે એમાં તમે એએસઓ બની શકો છો. જેમ કે રેલવે મંત્રાલય છે તો એમાં તમે ડાયરેક્ટ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે. પછી હોમ મિનિસ્ટ્રી છે, રાઈટ, તો એમાં તમે ડાયરેક્ટ એએસઓ છે. એવી રીતે જેટલા પણ વિવિધ સરકારી કહેવાય કે ડિપાર્ટમેન્ટ આવેલા છે, મંત્રાલય આવેલા છે, એમાં તમે એએસઓ તરીકે બની શકો છો. ઓકે, એટલે કે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર. પછી ઘણી વખત તમે સીબીઆઈ છે, સીઆઈડી ક્રાઇમ છે, ત્યારે તમે જોયું હશે કે તમને પણ થતું હશે કે આ અધિકારી હું પણ બની શકું. તો એ માટે પણ તમે આ ભરતી આપીને તમે આ સીબીઆઈ ઇન્સ્પેક્ટર છે, સબ ઇન્સ્પેક્ટર છે, પછી આવી મોટી પોસ્ટ મેળવી શકો છો. જીએસટી ઇન્સ્પેક્ટર છે. ઓકે, તો આ માટે કોઈ ઇન્ટરવ્યૂ નથી, ફક્ત એક પ્રિલિમ્સ હોય છે, મેઇન્સ હોય છે, અને એ પણ એમસીક્યુ પ્રકારની જ એક્ઝામ હોય છે. એમસીક્યુ એક્ઝામ હોય છે બંને, અને એના બેઝ ઉપર તમે આ અધિકારી બની શકો છો. ઓકે, યુપીએસસી પછી કહી શકાય કે ટોપ લેવલની કહેવાય ને કે પોસ્ટ ઉપર જવું હોય તો આ ભરતી તમારા માટે છે, રાઈટ. અને વેકેન્સી પણ બહુ જબરજસ્ત ભરતી આવતી હોય છે, વેકેન્સી આવતી હોય છે. 12,200 પ્લસ વેકેન્સી છે. ઓકે, અને પગારની વાત કરું તો પગાર પણ મિત્રો 1 લાખથી પણ વધારે પગાર હોય છે. જ્યારે 8મું પગાર પંચ લાગુ પડશે, જેમ કે કેન્દ્ર સરકારમાં 8મું પગાર પંચ એ પહેલાં લાગુ પડશે, તો આમાં તમારો જે પગાર છે એ 1.5 થી 2 લાખ રૂપિયા આજુબાજુ તમારો પગાર થઈ જશે મિત્રો. ઓકે, તો શું છે સંપૂર્ણ માહિતી આપણે નોટિફિકેશન આધારે મેળવીએ કે ફોર્મ ભરવાની પ્રક્રિયા શું છે, લાસ્ટ ડેટ શું છે, કોણ એલિજિબલ છે, પરીક્ષાની પદ્ધતિ, સિલેબસ શું છે, બધું જ A to Z માહિતી મેળવીશું. ઓકે, ઓફિશિયલ નોટિફિકેશન આધારે. તો બધું ડાયસ કરીને વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. હા મિત્રો, આ જે ભરતી આવેલી છે એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સ તમે જોઈ શકો છો કે ફોર્મ ભરવાનું 21 મેથી સ્ટાર્ટ થઈ ગયું છે અને 22 જૂન ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. અત્યારે 16 જૂન થઈ છે જ્યારે હું વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું, પરંતુ 22 જૂન એ લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવા માટેની. ઓકે, હવે બીજી વાત કરીએ કે આમાં જે કહેવાય કે ટાયર 1 હોય છે. ટાયર 1 એટલે કે જે પ્રિલિમ્સ એક્ઝામ તરીકે આપણે કહી શકાય, એ પણ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હોય છે અને એમાં પણ એમસીક્યુ ટાઈપના એક્ઝામ ક્વેશ્ચન હશે. 100 પ્રશ્નો પૂછાય છે અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આ એક્ઝામ લેવાશે. ઓકે, સિલેબસ, પરીક્ષા પદ્ધતિ આગળ જોઈએ છે. પહેલાં ઇમ્પોર્ટન્ટ ડેટ સમજી લો. પછી ટાયર 2ની વાત કરીએ એટલે કે મીન્સ એક્ઝામ, જેમાં પણ એમસીક્યુ પ્રકારના જ એક્ઝામ હોય છે અને એ લગભગ 200 થી 250 માર્ક્સની એક્ઝામ હોય છે અને એમાં ડિસેમ્બર મહિનામાં તમારી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે, રાઈટ. તો આ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરી. લાસ્ટ ડેટ 22 જૂન છે. જે પણ લોકો 22 જૂન હજુ ફોર્મ ભરવાનું બાકી હોય, વહેલી તકે ફોર્મ ભરી દેજો. ફોર્મ ભરવા માટે તમને સ્ક્રીન ઉપર એક નંબર દેખાતો હશે, એ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરીને ઘરે બેઠા તમે આનું ફોર્મ ભરાવી શકો છો. મતલબ આપણે ઘરે બેઠા આનું ફોર્મ ભરીએ છીએ. કોઈ પણ સરકારી ભરતી હોય એ નંબર સેવ કરવાનો છે, સેવ રાખવાનો છે. હવે સેલેરીની વાત કરી મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે પે લેવલ 8. ઓકે, 8મો પગાર પંચ મુજબ અહીંયા તમે જોઈ શકો છો કે જે 8મા પગાર પંચ મુજબ જે તમારી સેલેરી બનશે એ અહીંયા પોસ્ટ વાઇઝ તમે જોઈ શકશો. જેમ કે પોસ્ટ નેમ છે આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર. સૌથી હાઈએસ્ટ લેવલની સેલેરીની વાત કરીએ તો એ આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરની છે. ઓકે, જેમાં ડિપાર્ટમેન્ટની વાત કરું ને મિત્રો કે કયા મિનિસ્ટ્રી અને કયા ડિપાર્ટમેન્ટમાં આ વેકેન્સી છે, તો ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ અંડર કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, એટલે કે કેગ જે ડિપાર્ટમેન્ટ છે, રાઈટ, એમાં તમે ડાયરેક્ટ આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર બની શકો છો. ગ્રુપ બી લેવલે પોસ્ટ છે. નોન અને ગેજેટેડ અધિકારી છે, એટલે બહુ ટોપ લેવલની પોસ્ટ કહી શકાય મિત્રો. સૌથી આ જે પોસ્ટ વાઇઝ જોઈએ તો સેલેરી વાઇઝ એન્ડ કહેવાય તો ગ્રુપ બી લેવલની પોસ્ટ છે, એટલે કે ગ્રુપ એ બી અધિકારી. ઓકે, અને યુપીએસસી થ્રુ તમે ગ્રુપ એ અધિકારી બની શકો છો અને ડાયરેક્ટ તમે આ પોસ્ટ મેળવો તો ગ્રુપ બી અધિકારી, અને આનું પ્રમોશન લઈને તમે સીધા યુપીએસસી ક્લેક કરીને જે એક્ઝામ કેન્ડિડેટ આવે છે એ લેવલના અધિકારી તમે પ્રમોશન થ્રુ 5 થી 10 વર્ષમાં બની જતા હોય છે. ઓકે, તો સારી એવી પોસ્ટ છે, પર એજ લિમિટ પણ અહીંયા તમે જોઈ શકશો. પછી છે આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર છે. એમાં પણ સ્ટેટ કેડર માટે છે. એ પણ કેગ ડિપાર્ટમેન્ટમાં જ આવે છે. આ પણ ગ્રુપ બીની જ છે અને આ પણ ગેજેટેડ અધિકારી છે. એટલે બે સિમિલર છે, એક સેન્ટ્રલ કેડરમાં છે ને એક સ્ટેટ કેડરમાં છે. બંને લેવલ સેમ છે, સેલેરી સેમ રહેશે અને પોસ્ટ પણ બંનેની લગભગ સેમ જેવી છે. ઓકે, થોડા ઘણા ફરક હોઈ શકે છે. પછી છે આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર, એ પણ સ્ટેટ કેડરમાં છે, એ પણ કેગ ડિપાર્ટમેન્ટ છે. ઓકે, એટલે કે મિનિસ્ટ્રી છે. ગ્રુપ બી અને ગેજેટેડ લેવલની પોસ્ટ છે. તમને ખબર ના હોય ને ગેજેટેડ અને નોન ગેજેટેડ શું છે તો એકવાર યુટ્યુબ કરી લેજો, એટલે તમને આ પોસ્ટનો શું પાવર છે એ તમને ખ્યાલ આવી જશે. ઓકે,
પછી પે લેવલ 7 મુજબની જે છે પોસ્ટ છે એ તમે જોઈ શકો, બધી ESOની છે, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની. જેમ કે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર સેન્ટ્રલ સેક્રેટરી સર્વિસ છે, ઓકે, જે દિલ્હી છે, આમાં તમારું પોસ્ટિંગ દિલ્હી થશે, ઓકે. પછી છે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીમાં પણ તમારું જે કહેવાય કે ESO બની શકો છો. પછી મિનિસ્ટ્રી ઓફ રેલવે છે, રેલવે જે છે ને એમાં તમે આસિસ્ટન્ટ સેક્શન અધિકારી ગ્રુપ B લેવલે પોસ્ટ છે મિત્રો, ઓકે. પછી એક્સટર્નલ અફેર્સ છે, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ છે, ઓકે. પછી FHQ છે, ઓકે, આનું ફૂલ ફોર્મ તમે ગૂગલ કરી શકશો, બરાબર. પછી છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એટલે કે IT ડિપાર્ટમેન્ટ છે ને એમાં તમે ESO બની શકો. હવે તમને પ્રશ્ન થતો હોય આ બધા માટે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ ભરવાનું. ના મિત્રો, આ બધી પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ નથી ભરવાનું. તમે ગ્રેજ્યુએટ હોય એના માટે એક સિંગલ ફોર્મ ભરવાનું છે, એના બેઝ ઉપર તમે બધી પોસ્ટ માટે એપ્લાય કરી શકશો, ઓકે. પછી જ્યારે મેઇન્સ એક્ઝામ આવશે ને, મેઇન્સ એક્ઝામ પછી મેઇન્સ એક્ઝામ વખતે તમારે પોસ્ટ પ્રિફરન્સ આપવાનું રહેશે કે કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરવામાં, મતલબ કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરો છો, ઓકે. પોસ્ટ પ્રિફરન્સ આવશે, ઓકે, કે ફર્સ્ટ ઉપર મારે ESO IB રાખવું છે, પછી ESO મિનિસ્ટ્રી ઓફ રેલવે રાખવું છે, એવી રીતે તમારે પ્રિફરન્સ આપવાની રહેશે. પછી તમારે બધી પોસ્ટ માટે અલગ અલગ મેરિટ ક્વોલિફાય કરતા હોય તો તમે જે પોસ્ટ પહેલાં રાખી છે અને એનું મેરિટ ક્વોલિફાય કરો છો તો એ પોસ્ટ તમને મળી રહેશે, ઓકે. તો આ પ્રમાણે સિલેક્શન પ્રક્રિયા હોય છે, ઓકે. તો બધા પોસ્ટ માટે એક કોમન સિંગલ ફોર્મ ભરવાનું છે. એ ફોર્મ ભરવા માટે નીચે નંબર આપેલો છે, એ નંબર પર તમે ડોક્યુમેન્ટ મોકલી દેજો, ઘરે બેઠા તમને એકદમ કમ્પ્લીટ વ્યવસ્થિત ફોર્મ ભરી આપશે, ઓકે. પછી ઇન્સ્પેક્ટર પ્રિવેન્ટ ઓફિસર, ઓકે. પ્રિવેન્ટ ઓફિસર તમે જોયું હશે કદાચ, નેવી જેવા જ સેમ એનો યુનિફોર્મ હોય છે અને પ્રિવેન્ટિવ ઓફિસર કહેવામાં આવે છે. તમે યુટ્યુબ પર સર્ચ કરજો કે પ્રિવેન્ટિવ ઓફિસરને શું સત્તા લાભ શું હોય છે, તમને ખ્યાલ આવે છે. યુનિફોર્મની વાત કરું તો વ્હાઇટ કલરનો નેવી જેવો યુનિફોર્મ હોય છે આમાં, ઓકે. પછી છે ઇન્સ્પેક્ટર એક્ઝામિનર છે, પછી આસિસ્ટન્ટ ઇન્ફોર્સમેન્ટ ઓફિસર છે, ઓકે. ED, ઓકે. રેડ બેડ મારવાનો તમને બહુ શોખ હોય તો આ તમારા માટે ડિપાર્ટમેન્ટ છે, આ પોસ્ટ તમારા માટે છે ખાસ કરીને. ગ્રુપ B લેવલે પોસ્ટ છે. પછી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBIમાં સબ ઇન્સ્પેક્ટર, ઓકે. પછી ઇન્સ્પેક્ટર જે તમે પોસ્ટ વિભાગ છે, પોસ્ટ જે આપણું પોસ્ટ કહેવાય કે પોસ્ટલ ખાતું છે, એમાં તમે ઇન્સ્પેક્ટર બનવા માંગતા હોય ડાયરેક્ટ ટોપ લેવલે પોસ્ટ, ઓકે, તો તમે આ એક્ઝામ ક્લિયર કરીને બની શકો છો. પછી સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ છે, ઓકે. મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના અંડરમાં આવે છે, ઇન્સ્પેક્ટર ડાયરેક્ટ બની શકો છો એમાં, ઓકે. પે લેવલ 6ની વાત કરીએ કે એનાથી નીચા લેવલે પોસ્ટ, પરંતુ ગ્રુપ Bની જ, પરંતુ તમારો જે લેવલ કહેવાય ને પે સેલેરીમાં થોડો ફરક પડશે, ઓકે. તો એ છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની જ છે, પરંતુ એ અધર મિનિસ્ટ્રી છે, ડિપાર્ટમેન્ટ છે, ઓર્ગેનાઇઝેશન છે, જેટલા પણ આના સિવાયના જે ડિપાર્ટમેન્ટ હતા ને એના સિવાયના એમાં તમે ESO તરીકે મૂકી શકાય. પછી એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ છે, ઓકે. ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, એ પણ ગ્રુપ B લેવલની છે, પરંતુ સેલેરી થોડી ઘણી ઓછી પડશે. પે લેવલ 6 મુજબ લેવલ 6ની જોબ છે, ઓકે. તો એ પ્રમાણે તમે જોઈ શકો છો. આમાં ઘણી બધી લેવલ 5 છે, લેવલ 3 છે, એવી રીતે જોવા મળશે અલગ અલગ પોસ્ટ. તમે વિડીયોને પોઝ કરીને જોઈ શકો છો. લેવલ 4 સુધી તમને જોવા મળશે. પછી લેવલ 3ની છે એ તમને CHSLની જે વેકેન્સી આવે છે એમાં તમને જોવા મળશે, ઓકે. લેવલ 3ની પછી લેવલ 3 અને 2 એ CHSL 12th પાસ ઉપર હોય છે. પછી લેવલ 1ની જે છે, લેવલ 1ની એ તમને SSC MTSની વેકેન્સી આવે છે એમાં તમને જોવા મળશે, ઓકે. તો આ પ્રમાણે હોય છે પોસ્ટ, મેં તમને બતાવી દીધી. હવે વાત કરીએ મિત્રો કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, કે આમાં ફોર્મ કોણ ભરી શકશે. તો અહીંયા એજ લિમિટ ખાસ ધ્યાન રાખજો કે 18 થી 27 વર્ષના કેન્ડિડેટ આનું ફોર્મ ભરી શકશે. અહીંયા જે ડેટ આપેલી છે, પરંતુ જે લોકો OBC SC ST કેન્ડિડેટ છે એ લોકોને ઉંમરમાં છૂટછાટ મળી રહેશે. તમારી પાસે સર્ટિફિકેટ હોય તો તમે આમાં છૂટછાટ મેળવી શકશો, ઓકે. તો આ પ્રમાણે છે. જે મેં તમને કીધું કે 5 વર્ષની SC ST ને 3 વર્ષની OBC ને એવી રીતે છૂટછાટ મળતી હોય છે, જે તમને મળશે, કેટેગરીનો લાભ મળશે, ઓકે. પછી પરીક્ષાની આમાં સિલેક્શન વાત કરીએ કે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોય છે. તો આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે. તમે આર્ટ્સમાંથી કરેલું હોય, સાયન્સ એન્જિનિયરિંગ છે, કોઈ પણ મેડિકલ ફિલ્ડમાંથી તમે ગ્રેજ્યુએટ થયેલા છો, BCom કરેલું છે, કોઈ પણ રીતે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ તો તમે એલિજિબલ છો. આર્ટ્સમાંથી પણ કરેલું હોય તો પણ તમે એલિજિબલ છો, ફોર્મ ભરી શકશો, ઓકે. ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો. હવે મેઇન પ્રશ્ન થતો હોય કે આમાં તમારું પરીક્ષાનું સેન્ટર ક્યાં રહેશે. તો મિત્રો પરીક્ષા સેન્ટરની ચિંતા નહીં કરવાની જરૂર, કેમ કે આમાં પરીક્ષા સેન્ટર છે એ આપણા સ્ટેટમાં ઘણી બધી જગ્યાએ તમને આપણા સિટીઝમાં તમને મળી જશે. જેમ કે અમદાવાદ છે, ગાંધીનગર, મહેસાણા છે, રાજકોટ છે, સુરત, વડોદરા છે, આ બધા મેઇન સેન્ટર છે. ત્યાં તમને એક્ઝામ સેન્ટર આપવા મળી રહેશે. દાદરા નગર હવેલી છે, ઓકે. પછી દીવ દમણ છે, ઓકે. તો આ બધા સેન્ટરમાં તમને એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવતી હોય છે. રાજકોટ છે, ઓકે.
તો એટલે ચિંતા કરવાની જરૂર નથી. હવે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ કે પરીક્ષા પદ્ધતિ કઈ રીતનું હોય છે કે પરીક્ષા પદ્ધતિની વાત કરું તો મિત્રો ટાયર 1 અને ટાયર 2 હોય છે, એટલે કે પ્રિલિમ્સ અને મેઇન્સ એક્ઝામ હોય છે. મેં જે તમને કીધું એ પ્રમાણે, રાઈટ. તો હવે પ્રિલિમિનરી જે પરીક્ષા હોય છે એ MCQ બેઝ જ હોય. બંને પરીક્ષા MCQ બેઝ જ છે. ઓકે, મેઇનલી 4 સેક્શન છે, એમાંથી તમારો પ્રશ્ન પૂછાતા હોય છે. જેમ કે રિઝનિંગ છે, રિઝનિંગના 25 ક્વેશ્ચન 50 માર્ક્સમાં, એટલે કે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ હોય છે. અને જેના માટે તમને જે સમય છે એ કહેવાય કે કેટલા પ્રશ્નો છે તો તમને 100 પ્રશ્ન સોલ્વ કરવા માટે 1 કલાક સમય મળશે. ઓકે, અને આમાં સેક્શનલ ટાઈમિંગ પણ છે, વિથ સેક્શનલ ટાઈમર ઓફ 50 મિનિટ ફોર ઈચ સબ્જેક્ટ. એટલે કે રિઝનિંગ છે એ 25 ક્વેશ્ચન તમારે 15 મિનિટમાં સોલ્વ કરી જ દેવાના. પછી જનરલ અવેરનેસના છે, પછી તમને એવું હોય કે જનરલ અવેરનેસ મેં 7 મિનિટમાં પૂરું કરી દીધું તો બાકીની 7 મિનિટ મને મેથ્સમાં મળી જાય. તો ના મિત્રો, એવું નથી. જનરલ અવેરનેસમાં 15 મિનિટ મળશે તો તમારે 15 મિનિટ સુધી બેસવું જ પડશે. પછી જ તમારો નવો સેક્શન, નવો સબ્જેક્ટ એ તમે અનલોક કરી શકશો અને આના ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકશો. એટલે કે દરેક ટોપિક માટે, મતલબ દરેક સબ્જેક્ટ માટે 15 મિનિટ કમ્પલસરી છે. ઓકે, તો 15 મિનિટમાં તમને એ 25 ક્વેશ્ચન સોલ્વ કરવાનો મોકો મળશે. બરાબર. ત્યાર પછી મિત્રો ઇંગ્લિશ છે, ઇંગ્લિશના 25 ક્વેશ્ચન 50 માર્ક્સ, એમાં પણ તમને 15 મિનિટ મળશે. રાઈટ. પછી તમે જેવું પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર કરો છો, અને નેગેટિવ માર્કની પણ વાત કરી લો, 0.50 નેગેટિવ માર્ક સિસ્ટમ છે. એટલે કે દરેક ખોટા જવાબ ઉપર તમારો 0.50 માર્ક્સ, એટલે કે અડધો માર્ક્સ કાપી લેવામાં આવશે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ મેઇન્સ એક્ઝામની મિત્રો, કે મેઇન્સ એક્ઝામમાં શું હોય છે. મેઇન્સ એક્ઝામમાં તમે જોઈ શકો છો કે પેપર ટાયર 2 હોય છે, એમાં પેપર 1ની વાત કરીએ, પેપર 1માં એમાં પેપર 1માં પણ સેશન 1 હોય છે. ઓકે, જેનો સમય તમને મળશે 2 કલાક અને 15 મિનિટ. અને એ સેશન 1માં 2 સેક્શન હશે, સેક્શન A અને સેક્શન B. સેક્શન Aમાં મેથ્સ અને રિઝનિંગ હશે, એમાં 30 ક્વેશ્ચન એટલે 60 ક્વેશ્ચન હશે. અને એ 60 ક્વેશ્ચનના માર્ક્સ કેટલા રહેશે? 180 માર્ક્સ રહેશે. એટલે કે એક ક્વેશ્ચનના 3 માર્ક્સ રહેશે. બરોબર. અને જેના માટે તમને 2 કલાક અને 15 મિનિટ સમય મળશે. અને આમાં પણ વિથ સેક્શનલ ટાઈમર ઓફ 30 મિનિટ ફોર ઈચ સબ્જેક્ટ. એટલે કે દરેક સબ્જેક્ટ્સ માટે, એટલે કે તમે મેથ્સ સોલ્વ કરો છો તો 30 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે 30 મિનિટ મળશે. અને રિઝનિંગનો 30 ક્વેશ્ચન સોલ્વ કરવા માટે એટલે 30 મિનિટ મળશે. એટલે કે 60 ક્વેશ્ચન માટે 1 કલાક મળશે. એક પ્રશ્ન માટે 1 મિનિટ, એમ કહી શકાય ટૂંકમાં. ઓકે, પછી આ હતું મિત્રો, શું હતું? સેશન 1 હતું, પેપર 1 હતું. હવે વાત કરીએ પેપર 1 જ છે. પેપર 1માં સેક્શન 2 હશે, એમાં ઇંગ્લિશ અને અવેરનેસ પૂછાશે, એટલે કે GK ટાઈપનું જનરલ અવેરનેસ. આમાં પણ 45 ક્વેશ્ચન ઇંગ્લિશના રહેશે અને 25 ક્વેશ્ચન જનરલ અવેરનેસના રહેશે. એટલે ટોટલ 70 ક્વેશ્ચન હશે. અને એમાં પણ પ્રત્યેક ક્વેશ્ચનના 3 માર્ક્સ રહેશે. એટલે કે જે સેક્શન 2 છે એ 210 માર્ક્સનો રહેશે. ઓકે, અને આમાં પણ મિત્રો તમે જોઈ શકશો કે 1 અવર 1 કલાક સેક્શન 2 માટે પણ 1 કલાક મળશે. પરંતુ કેટલો ટાઈમ મળશે? 40 મિનિટ ફોર ઈચ સબ્જેક્ટ. એટલે કે દરેક સબ્જેક્ટ માટે તમને 40 મિનિટ મળશે. બરોબર. અને 20 મિનિટ છે એ જનરલ અવેરનેસ, એટલે 40 મિનિટ આના માટે મળશે અને 20 મિનિટ આના માટે મળશે. એમ કરીને 60 મિનિટ, એટલે કે 1 કલાક સેક્શન 2 માટે મળશે. પછી વાત કરીએ સેક્શન 3 પણ છે, એમાં કોમ્પ્યુટર ટેસ્ટ રહેશે. એ 20 ક્વેશ્ચન હશે અને એના પણ 60 માર્ક્સ છે. અને 15 મિનિટ તમને સમય મળશે આના માટે. બરોબર. તો કોમ્પ્યુટર પણ પૂછાય છે આમાં. ઓકે, અને લેવલવાળું કોમ્પ્યુટર આવે છે. પછી સેશન 2 હોય છે. સેશન 2 શું હોય છે? એમાં કહેવાય કે ડેટા એન્ટ્રી સ્પીડ ટેસ્ટ હોય છે. ડેટા એન્ટ્રી ટાસ્ક. ઓકે, એટલે કે તમારો ટાઈપિંગ ટેસ્ટ છે, ડેટા એન્ટ્રી ટાસ્ક છે, એ કઈ રીતનું હોય છે એ હોય છે. બરોબર. અને પેપર 2 અને પેપર 3, આ 2 પેપર છે ને એ બધા માટે નથી. પરંતુ જે ટોપની જે પોસ્ટ હતી ને, મેં તમને કીધું હતું ઓડિટ આસિસ્ટન્ટ વાળી, રાઈટ. તો એના માટે હોય છે સ્ટેટિસ્ટિક્સ અને જનરલ સ્ટડીઝ, ફાઇનાન્સ એન્ડ ઇકોનોમિક્સ. આ 2 પેપર બધા માટે નથી. ઓકે, જે લોકો એ 2 પોસ્ટ માટે એપ્લાય કરવા માંગે છે એ લોકોને પેપર 2 અને પેપર 3 પણ આપવાનું રહેશે. ઓકે, જે ટોપની ફર્સ્ટ એન્ડ સેકન્ડ પોસ્ટ હતી, ફર્સ્ટ સેકન્ડ થર્ડ પોસ્ટ, એના માટે છે. ઓકે, વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેજો કે કઈ પોસ્ટ હતી. રાઈટ. તો સમજાઈ ગયું હશે મિત્રો કે પેપર કઈ રીતનું હોય છે મેઇન્સનું. પહેલાં ફોકસ કરો પ્રિલિમ્સ ઉપર, પછી મેઇન્સ ઉપર. ઓકે, કેમ કે પ્રિલિમ્સ અને મેઇન્સનો સિલેબસ સેમ છે. સેમ મીન્સ કે સેમ સબ્જેક્ટ છે. પ્રિલિમ્સમાં પણ મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ GK આવવાનું છે, જનરલ અવેરનેસ આવવાનું છે. અને ખાલી એક સબ્જેક્ટ એડ વધારાનો થાય છે, એ કોમ્પ્યુટર છે. બાકી બધું સેમ છે પ્રિલિમ્સ અને મેઇન્સમાં. રાઈટ. તો ડિટેલ સિલેબસ અને એક ડેટા એન્ટ્રી સ્પીડ ટેસ્ટ હોય છે, એ હોય છે. બાકી બધું સેમ છે. ઓકે, તો આ હતી પરીક્ષા પદ્ધતિ સિલેબસ પ્રમાણે. ઓકે.